એકવાર નંદરાયજીએ ભગવાનની ઉપાસના કરી, એકાદશીનો ઉપવાસ કર્યો. બારસના દિવસે વહેલી સવારે યમુનાજીમાં સ્નાન કરવા માટે જલમાં પ્રવેશ કર્યો અને વરુણના દૂત નંદ બાવાને પકડીને વરુણલોકમાં લઈ ગયા. નંદરાયજી યમુનાજીમાંથી પાછા ન નીકળ્યા. ગોવાળિયાઓ ગભરાયા, પ્રભુને વિનંતી કરી અને ત્યારે ભગવાન સ્વયં વરુણલોકમાં પધાર્યા અને વરુણ લોકપાલે પ્રભુની પૂજા કરી છે. વરુણ બોલ્યા, આજે મારો જન્મ સફળ થયો. જે ચરણની ઉપાસના કરી મોટા મોટા યોગીઓ પરમ તત્વને પામ્યા, આપના એ ચરણારવિંદનો મહાલાભ મને આજે મળ્યો છે. મારો મૂર્ખ સેવક વિવેક વગર આપના પિતાશ્રી નહીં લાવ્યો, મને ક્ષમા કરો. પ્રભુ પ્રસન્ન થયા અને નંદરાયજીને પાછા લઈને આવ્યા. નંદરાયજી આ બધું જોયું ને, અત્યાર સુધી ઘણી લીલાઓ કરીને ભગવાને પોતાનું મહાત્મ્ય તો પ્રગટ કર્યું જ છે. ત્યારે નંદ બાવાએ બધા વ્રજવાસીઓને કહ્યું કે આ મારો પુત્ર કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી. અરે વરુણ દેવે પણ એના ચરણની પૂજા કરી છે, એ તો સ્વયં દેવાધિદેવ છે. ત્યારે બધા વ્રજવાસીઓ પ્રભુને કહેવા લાગ્યા કે પ્રભુ આપ સાક્ષાત વૈકુંઠના અધિપતિ છો, તો આપના વ્રજવાસીઓને વૈકુંઠના દર્શન નહીં કરાવો. ત્યારે ઠાકોરજીએ જીવતા જ એ બધા જ વ્રજવાસીઓને વૈકુંઠનું દર્શન કરાવી અને મોક્ષનો અનુભવ કરાવ્યો છે. મોક્ષ એટલે બ્રહ્માનંદ. શ્રી મહાપ્રભુજી 3 પ્રકારના આનંદ બતાવે છે: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. લૌકિક વિષયોને સંતોષી આપણને જે સુખ મળે બધો વિષયાનંદ કહેવાય. એનું પરિણામ તો પાછું દુઃખરૂપ જ હોય છે. લૌકિક સુખની અનુભૂતિ થાય, આ બધું ક્ષણિક સુખ છે. બ્રહ્માનંદ એટલે સ્વર્ગનું સુખ અથવા તો મોક્ષની પ્રાપ્તિ. સ્વર્ગનું સુખ પણ કેવું? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિશંતિ. પુણ્ય કર્મ હોય ત્યાં સુધી જીવ સ્વર્ગનું સુખ ભોગવી શકે, પણ જેવા પુણ્ય કર્મો ખલાસ થઈ ગયા એ જીવને પાછો જન્મ લેવો પડે છે. જન્મ મરણનું પરિભ્રમણ પાછું શરૂ થઈ જાય. આજની ભાષામાં કહીએ તો સ્વર્ગનું સુખ 5 સ્ટાર હોટલ જેવું. ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી બધી સુવિધા મળે, પણ ખિસ્સામાં રૂપિયા ખલાસ થઈ ગયા પાછું ચેકઆઉટ કરીને બહાર નીકળી જવું પડે. એ પણ શાશ્વત નથી. મોક્ષમાં જન્મ મરણનું પરિભ્રમણ બધું ટળી જાય, દુઃખની નિવૃત્તિ થઈ જાય, પણ કોઈ પણ મોક્ષમાં સુખની અનુભૂતિ નથી. મોક્ષમાં દુઃખની નિવૃત્તિ જરૂર છે, પણ સુખની અનુભૂતિ નથી. એટલે શાશ્વત સુખ નથી. જ્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે ભજનાનંદ એટલે ઠાકોરજીની સેવા, પ્રભુની પ્રાપ્તિ, અને શાશ્વત સુખ છે, પરમ આનંદ છે, જેને પરમ આનંદ કહેવાય છે. પરમાનંદ જે ક્યારે પણ દુઃખમાં પરિવર્તન પામતું નથી, એ શાશ્વત સુખની અનુભૂતિ જીવાત્માને થાય છે. અને એટલા માટે પ્રભુ હવે પોતાના ભક્તો પર એવી કૃપા કરી છે. બ્રહ્માનંદનો અનુભવ તો કરાવ્યો, પણ હવે પોતાના સ્વરૂપાનંદનું દાન દેવું છે. અને પોતાના નિજજનોને બ્રહ્માનંદમાંથી બહાર કાઢી હવે ભજનાનંદનો અનુભવ કરાવવા માટે પ્રભુએ રાસલીલા કરી છે. સુબોધિનીજીમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને
લીલાયા યુજ્યતે સમ્યક સાત તુર્ય વિનિરૂપ્યતે. મોક્ષનો બ્રહ્માનંદનો અનુભવ કરાવ્યો, પણ હવે પ્રભુની ઈચ્છા થઈ કે મારા જીવોને મારે ભજનાનંદનું દાન કરવું છે, મારા સ્વરૂપાનંદનું દાન કરવું છે, અને એટલા માટે પ્રભુએ હવે આ લીલા કરી છે.